આજે આપણે એક એવા YouTube વિડિયોની ચર્ચા કરીશું જે ખૂબ જ વાયરલ થયો છે. આ વિડિયોમાં ભારતીય પુરુષોને જીવનસાથી પસંદ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તો આવો આપણે ઊંડાણમાં ઉતરીને જોઈએ કે આ વિડિયો શું કહે છે અને એના મુખ્ય મુદ્દાઓ કયા-કયા છે. તો આ વિડિયોની શરૂઆત જ એક બહુ મોટા દાવાથી થાય છે. એ લોકોનું કહેવું છે કે જુઓ, પહેલાના જમાના જેવું હવે રહ્યું નથી. સમય બદલાઈ ગયો છે અને એની સાથે લગ્નના સંબંધો પણ બદલાઈ ગયા છે. અચ્છા, તો આ વિડિયોનો મુખ્ય પાયો શું છે? એમના મતે ભારતમાં લગ્નના જે પાવર ડાયનામિક્સ હતા, એટલે કે કોનું ચાલ છે, એમાં હવે જબરદસ્ત ફેરફાર આવ્યો છે. અને આ જ આખી સલાહનો આધાર છે. તો એમના કહેવા પ્રમાણે આ જે ભૂમિકાઓ બદલાઈ ગઈ છે ને, એના કારણે પુરુષો માટે હવે લગ્ન કરવું એકદમ જોખમી બની ગયું છે. એમને હવે નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? વેલ, વિડિયો પ્રમાણે સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે છોકરીના પરિવારની પૂરેપૂરી તપાસ કરવી, જેને એ લોકો ઘર ખાનદાન જોવું કહે છે. હવે અહીંયા એમની પાછળનો તર્ક પણ બહુ રસપ્રદ છે. એ લોકોનું માનવું છે કે જો પરિવાર સારો હોય તો એ પોતાની ઇજ્જત બચાવવા માટે પણ, જો છોકરી કંઈ ખોટું કરતી હોય તો એને સુધારવા માટે દબાણ કરશે. એટલે કે પરિવાર એક કંટ્રોલ સિસ્ટમ જેવું કામ કરે છે. અને એ લોકો સામાજિક પરિવાર પર બહુ ભાર મૂકે છે. હવે સામાજિકનો મતલબ પૈસાદાર નહીં, પણ એવો પરિવાર જેની સમાજમાં ઇજ્જત હોય, જેમના સગા સંબંધીઓ અને પડોશીઓ સાથે સારા સંબંધો હોય. કેમ કે એવું હશે તો જ જવાબદારી રહેશે, એવું એમનું માનવું છે. આ વાત પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે વિડિયો બનાવનારનું માનવું છે કે છોકરીનું વર્તન કેવું હશે એ સંપૂર્ણપણે એના પરિવારના સંસ્કાર અને શીખ પર જ આધાર રાખે છે. ચાલો, હવે આપણે બીજા અને એમના મતે કદાચ સૌથી વધુ મહત્વના માપદંડ પર આવીએ, અને એ છે છોકરીનું ચરિત્ર. એ લોકો બહુ જ સીધી અને ધારદાર ભાષામાં કહે છે કે ચરિત્ર જ બધું છે. દેખાવ કે બીજી કોઈ પણ વસ્તુ એની આગળ કંઈ જ નથી. તો અહીંયા એક બહુ મહત્વનો ભેદ બતાવવામાં આવ્યો છે. એ લોકો કહે છે કે જુઓ, જો કોઈનો ગુસ્સો ખરાબ હોય તો એને કદાચ સાચવી શકાય, એડજસ્ટ કરી શકાય, પણ જો ચરિત્રમાં જ ખામી હોય તો એ એવી વસ્તુ છે જે ક્યારેય નહીં સુધરે અને એ આખા પરિવારને બરબાદ કરી દેશે. આ વાતને સમજાવવા માટે એ લોકો એકદમ દમદાર ઉપમા વાપરે છે. એ કહે છે કે જેમ સિંહને એકવાર માણસના લોહીનો ચસ્કો લાગી જાય, બસ એ જ રીતે જો કોઈ છોકરીને ચરિત્રહીનતાનો ચસ્કો લાગી જાય તો એ આદત ક્યારેય જતી નથી. એટલે કે ભૂતકાળની વર્તણૂક ભવિષ્યનો સંકેત આપે છે. તો એના આધારે વિડિયોમાં અમુક બાબતોને ડીલ બ્રેકર ગણવામાં આવી છે. એટલે કે જો છોકરીમાં આ વસ્તુઓ હોય તો તેની સાથે લગ્ન કરવા જ ન જોઈએ, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. સારો, તો ઘર ખાનદાન અને ચરિત્ર, આ બે મુખ્ય માપદંડ તો થયા, પણ એ સિવાય વિડિયોમાં આજના જમાનાને લગતા અમુક ચોક્કસ રેડ ફ્લેગ્સની પણ એક લાંબી લિસ્ટ આપી છે. ચાલો એના પર એક નજર કરીએ. આ લિસ્ટમાં એવી વર્તણૂકોનો ઉલ્લેખ છે જેને વિડિયો બનાવનાર શંકાસ્પદ માને છે. જેમ કે ફોન છુપાવવો, પોતાના જ પરિવારની બુરાઈ કરવી, કે પછી બસ ઘરમાંથી બહાર નીકળવા માટે નોકરી કરવાની જીદ કરવી. આ બધી બાબતોને એ લોકો સંભવિત છેતરપિંડી અથવા તો પરંપરાગત ઘરેલું ભૂમિકાઓના અસ્વીકાર તરીકે જુએ છે. હવે જ્યારે દુર્ગુણો કે ખરાબ આદતોની વાત આવે છે ત્યારે અહીંયા એક સ્પષ્ટ ડબલ સ્ટેન્ડર્ડ જોવા મળે છે. વિડિયો મુજબ જો કોઈ પુરુષ દારૂ પીતો હોય તો તેની સાથે એડજસ્ટ કરી શકાય, કારણ કે તેની પાસે શારીરિક શક્તિ છે. પણ જો કોઈ સ્ત્રી દારૂ પીતી હોય તો તેને સીધી ખરાબ ચરિત્રની ગણવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે તેનાથી તેને સંતાન પ્રાપ્તિમાં તકલીફ પડી શકે છે. અહીંયા એક બીજો આર્થિક રેડ ફ્લેગ પણ બતાવવામાં આવ્યો છે. વિડિયો ચેતવણી આપે છે કે એવી છોકરી સાથે લગ્ન ન કરવા જે પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર હોય, કારણ એમનું માનવું છે કે તેનો પરિવાર તેની આવક માટે તેને પાછી બોલાવી લેશે અને આ એક નાણાકીય બોજ બની શકે છે. અને નોકરી કરવાની ઈચ્છા પાછળનો હેતુ શું હોઈ શકે? વિડિયો મુજબ એનો ઈરાદો સારો નથી. એમનું માનવું છે કે આવી સ્ત્રીઓ ખરેખર તો અય્યાશી કરવા માટે ઘરની બહાર નીકળવા માંગે છે. અહીંયા નોકરી કરવાની ઈચ્છાને સીધી ચરિત્ર સાથે જોડી દેવામાં આવી છે. સલાહ ફક્ત વર્તન સુધી સીમિત નથી, એમાં શારીરિક સ્વાસ્થ્યની પણ વાત છે. વિડિયો સ્પષ્ટપણે કહે છે કે લગ્નના બે મુખ્ય હેતુ છે: શારીરિક સંબંધો અને સંતાન. આથી જો કોઈ સ્ત્રી લાંબા સમયથી બીમાર હોય અથવા તેનું વજન ખૂબ વધારે હોય તો તેને રેડ ફ્લેગ ગણવામાં આવે છે, કારણ કે એનાથી સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી આવી શકે છે.
તો આટલા બધા રેડ ફ્લેગ્સ અને ચેતવણીઓ પછી આખરે આખી વાતનો સાર શું છે? વિડિયો આ બધી સલાહને અંતે ફક્ત 2 જ મુદ્દાઓમાં સમેટી લે છે. 2 એવી બાબતો જે એમના મતે નોન નેગોશિયેબલ છે, એટલે કે જેમાં કોઈ જ સમાધાન ન થઈ શકે. એમાંની પહેલી અને સૌથી પાયાની બાબત છે છોકરીનું ઘર ખાનદાન, એટલે કે તેની પારિવારિક પૃષ્ઠભૂમિ. અને બીજી સૌથી અગત્યની બાબત છે ચરિત્ર, જેની વ્યાખ્યા વિડીયોમાં ખૂબ જ વિગતવાર સમજાવવામાં આવી છે. તો આ વિડીયોનો મુખ્ય સંદેશ એ છે કે બાકીની બધી સમસ્યાઓ, જેમ કે કોઈનો ગુસ્સો કે અલગ-અલગ આદતો, એ બધું તો સમય જતાં એડજસ્ટ થઈ શકે છે, પણ આ 2 મૂળભૂત બાબતો, પરિવાર અને ચરિત્ર, એ એવી છે જેમાં કોઈ ફેરફાર શક્ય નથી. આ જ સફળ લગ્નનો પાયો છે, એમના મતે. અને એટલે જ વિડિયો જોનારને આપવામાં આવેલી છેલ્લી અને સૌથી સ્પષ્ટ સલાહ એ છે કે લગ્ન જેવો મોટો નિર્ણય લેતા પહેલા આ 2 બાબતો, ઘર ખાનદાન અને ચરિત્ર, વિશે કોઈપણ જાતના સંકોચ વગર ઊંડાણપૂર્વક તપાસ કરવી જ જોઈએ. આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આ પ્રકારની સલાહ આજના સમયમાં લગ્ન, સ્ત્રી-પુરુષની ભૂમિકાઓ, આર્થિક સ્વતંત્રતા અને પારિવારિક માળખાને લઈને આપણા સમાજમાં જે ચિંતાઓ અને વિચારો ચાલી રહ્યા છે તેના વિશે શું કહે છે?